ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. આજના લેક્ચરમાં આપણે આલેખ જોઈશું. 6 ત્રિકોણમિતીય વિધેયોના આલેખ. બરાબર. ચાલો લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો આપણે છેલ્લે પ્રદેશ અને વિસ્તાર જોયા હતા. એના પછી ઉદાહરણના દાખલા આપણા બધા પૂરા થયા. સ્વાધ્યાય 3.1ની આગળના અને સ્વાધ્યાય 3.1 આપણું પતી ગયું છે. બરાબર. એમાંથી તમને થોડાક દાખલા જે લેસનમાં આપેલા તે બહુ સહેલા હતા. મને લાગે છે ત્યાં સુધી એ બધા દાખલા તમે ગણી નાખ્યા હશે અને આવડી જ ગયા હશે. ચાલો તો આપણે આગળ વધીએ છીએ. ઓકે, તો આલેખ 6 ત્રિકોણમિતીય વિધેયને પોતાના આલેખ છે. આ 6 ત્રિકોણમિતીય વિધેયના આલેખ તમારે યાદ રાખવાના છે. આ આલેખનો ઉપયોગ કેટલાક દાખલામાં થઈ શકે છે, પરંતુ મોટે ભાગે આલેખનો ઉપયોગ જેઈમાં વધારે થાય. નોર્મલી આપણું જે ગુજરાત બોર્ડ છે, આપણી જે એનસીઆરટીની ટેક્સ્ટબુકના દાખલા છે, તેમાં બહુ કંઈ ખાસ આલેખનો ઉપયોગ થવાનો નથી. પરંતુ હા, તમને સ્કૂલની પરીક્ષામાં આલેખ પૂછાઈ શકે છે. એ બી કેટલા માર્કમાં ખબર? 1 માર્કમાં. 1 માર્કમાં ઓબ્જેક્ટિવમાં બી આલેખ પૂછવા હોય તો પૂછાઈ શકે. ધોરણ 12માં બોર્ડની પરીક્ષામાં 1 માર્કના એમસીક્યુમાં આલેખ પૂછાય. 12મા ધોરણની અંદર આ જે ત્રિકોણમિતિ જે ચેપ્ટર છે ને, ત્રિકોણમિતિ, તે 11 અને 12 બેઉ ભેગું કરીએ ને તો 80% ત્રિકોણમિતિ 11મામાં છે ને બાકીનું 20% 12મામાં. હજી આવતા વર્ષે 12મામાં બી ત્રિકોણમિતિ આવશે, પરંતુ થોડુંક જ આવશે. હવે 20% જ બચ્યું છે. કેટલા ટકા? 20%. અને આવતા વર્ષે પ્રતિવિધેય આવશે. શું ભણવામાં આવશે? પ્રતિવિધેય. તો પ્રતિવિધેયમાં જ એક પ્રતિવિધેય છે સાઇન ઇનવર્સ, પછી છે કોસ ઇનવર્સ. તો બોર્ડની પરીક્ષામાં એમસીક્યુમાં આવી રીતના આલેખ પૂછે કે નીચેના 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ tan ઇનવર્સનો આલેખ છે, અને ઓપ્શનમાં આલેખ દોરેલા હોય. ઓપ્શન એ નો આલેખ, ઓપ્શન બી માં આલેખ. અને એ એક એમસીક્યુ કેટલા પાન છાપતા કેટલા પાના થાય ખબર? 2 પાના આખા ભરાઈ જાય. બોલો, એક પાનામાં 5 એમસીક્યુ હોવા જોઈએ. આ તો 2 પાના થઈને એક એમસીક્યુ. એટલે કે આલેખ જ કેટલા મોટા મોટા આલેખ આવે. સમજ જા. એક આલેખ દોરીએ એટલે તમારું જે ક્વેશ્ચન પેપર હોય તેનું અડધું પાનું ભરાઈ જાય. એટલે મતલબમાં આલેખ યાદ રાખવા પડે. આલેખ પૂછાઈ શકે છે. આલેખના ઉપયોગ કેટલીક કેટલીક જગ્યાએ કરીશું આપણે, અને જેઈમાં સૌથી વધારે ઉપયોગ થશે. ચાલો, ધ્રુવાંશ કુમાર ધ્યાન આપજે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કોના આલેખની? એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ. તમે એફ ઓફ એક્સ ને વાય પણ નામ આપી શકો છો. જ્યારે પણ આલેખ દોરવાનો આવે ને કીર્તન, ત્યારે એફ ઓફ એક્સ ને તારે વાય સમજી લેવાનું. એટલે કે વાય બરાબર સાઇન એક્સ. આલેખ દોરવા માટે આપણી પાસે બિંદુ હોવા જોઈએ. એક્સ અક્ષ જે હોય છે ને તેના પર પ્રદેશના બિંદુ હોય છે, અને વાય અક્ષ પર વિસ્તારના બિંદુ હોય છે. યાદ છે ને? સેકન્ડ ચેપ્ટર સંબંધ અને વિધેયમાં પણ આપણે આલેખ દોરેલા હતા. કીર્તન, શું તને બધા આલેખના દાખલા યાદ છે ને? આપણે કેવી રીતના આલેખ દોરતા હતા બિંદુ મેળવીને. તો ચાલો આપણે સાઇન એક્સ નો આલેખ દોરવા માટે કેટલાક બિંદુ મેળવીએ. હવે જુઓ, સાઇન એક્સમાં તમે એક્સ બરાબર 0 લેવ તો સાઇન 0 કેટલા થાય? 0. એના પછી તમે એક્સ બરાબર કેટલા લેવો? એમ નહીં કહેતા કે સર એક્સ બરાબર 1 લઈએ, એક્સ બરાબર 2 લઈએ, 3 લઈએ. તું એ કેટલા કીધા? 30. તું એવું નહીં બોલી શકે 30, તારે બોલવાનું છે 30 ડિગ્રી. અને અહીંયા આપણે ડિગ્રીમાં નહીં, હવે આપણે રેડિયનમાં વાત કરવાની છે. તો હવે આપણે એક્સ બરાબર 0 પછી આપણે લઈ શકીએ એક્સ બરાબર π/6, π/4, એક્સ બરાબર π/3 લઈ શકાય, π/2 લઈ શકાય, પાઈ, 3π/2, 5π/2, -π/2. આખા પ્રદેશની વાત કરવાની. અને સાઇનનો પ્રદેશ શું છે? આર. અને સાઇનનો પ્રદેશ આર નો મતલબ કે એક્સ અક્ષ આખી આલેખથી રોકાઈ જશે, કેમ કે પ્રદેશ એક્સ અક્ષ પર આવે. પ્રદેશ છે આર, એટલે એક્સ અક્ષનો કોઈ ભાગ બાકી નહીં રહે. સમજ પડે છે વાતમાં? હવે જુઓ, અહીંયા આપણે બિંદુ મૂકીએ છીએ 0. 0 પછી હું અહીંયા થોડીક જગ્યા છોડીને π/2. હવે π/2 પછી π/2માં π/2 ઉમેરીએ તો પાઈ. હવે પાઈ બી આટલી જ જગ્યા છોડીને ગેપ જાળવી રાખવાનો. અહીંયા આવશે પાઈ, એના પછી 3π/2, એના પછી 2π, અને એવી રીતના આગળ વધવાનું છે. ડાબી સાઈડ જઈએ તો માઇનસમાં, એટલે આ -π/2, એના પછી આ -π, એના પછી -3π/2, પછી આવશે -2π. હજી આગળ જઈએ તો -5π/2. સમજ પડે છે? સાઇનનો વિસ્તાર શું હતો?
ખોટી વાત. પ્રદેશ આર હતો, વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. એનો મતલબ કે આલેખમાં જે વાયક્ષ છે ને તેમાં -1 થી +1 ની વચ્ચે જ આખો આલેખ સમાઈ જશે. કેમ કે વિસ્તાર વાયક્ષ પર આવે કીર્તન, અને સાઈન નો વિસ્તાર શું છે? -1 થી 1 ક્લોઝ ઇન્ટરવલ. તો +1 એટલે અહીંયા કશે આપણે દર્શાવી દઈએ છીએ વાયક્ષ પર, અને આટલું જ ગેપ છોડીને નીચે -1. આખો આલેખ આટલા ભાગમાં જ છે. -1 થી 1 ની વચ્ચેના આટલા ભાગમાં જ આખો આલેખ છે, બેઉ તરફ અનંત સુધી. હવે આલેખ દોરવાની શરૂઆત કરીએ છીએ. ચલો, સાઈન 0 0 0 એ 0, સાઈન π/2 1, સાઈન π/2 1, સાઈન π 0, સાઈન 0 0, તો સાઈન π હો 0. એના પછી સાઈન 3π/2, ઓય સસ્પેન્સ ખુલી ગયું. સાઈન 3π/2, હા 1 ના -1 આવશે. સાઈન 3π/2 આવશે -1. એના પછી સાઈન 2π 0. આ દેખાય છે તને ધ્રુવંશ બ્લુ કલરના ડોટ? તે આલેખના વક્ર પરના બિંદુ છે. ઓકે, એવી રીતના સાઈન -π/2, સાઈન π/2 1 થયેલું, સાઈન -π/2 -1, કેમ કે સાઈન માઇનસ ને બહાર કરે, એટલે સાઈન -π/2 બરાબર -સાઈન π/2, અને સાઈન π/2 1, આગળ માઇનસ ની નિશાની એટલે -1. સાઈન -π 0, સાઈન -3π/2 +1. એના પછી સાઈન -2π 0. હવે આ બધા બિંદુને ધ્રુવાંશ પેન્સિલ અને ફૂટપટ્ટીથી નથી જોડવાના, ખાલી પેન્સિલથી. આપણે ખુલ્લા હાથથી આલેખ દોરવાનો છે. ટર્ન લેવાના, જ્યાં પણ ટર્ન આવે એક સ્મૂથ વક્ર દોરવાનો, ફૂટપટ્ટીથી એમ જોડવાની, બેસી જતા એમ એમ. એવી રીતના આલેખ નહીં દોરાશે. સમજ પડી? તો જોજો, હવે હું વક્ર દોરવા જઈ રહ્યો છું. અહીંયાથી ચાલુ કરું છું. આલેખ પહેલા અહીંયા આ બિંદુથી આ બિંદુ સુધી કંઈક આ રીતના જશે, પછી અહીંયાથી નીચે આવશે એમ, પછી અહીંયાથી પાછો એમ નીચે આવશે, અને પછી પાછો અહીંયાથી ઉપર જશે, પછી અહીંયાથી પાછો ઉપર ગઈને એમ કરીને નીચે બી આવશે. સમજ પડી? હા, એક્સ અક્ષ પર અનંત સુધી છે, કેમ કે પ્રદેશ શું હતો યાદ રાખજો, આર. અહીંયા પાછો એમ નીચે જશે, નીચેથી અહીંયાથી એમ જશે, પછી આ એમ. સમજ પડી? તો આ છે સાઈન વિધેયનો આલેખ. એકદમ સિમ્પલ છે, સાપની જેમ આગળ વધે છે. 0 માંથી એમ જવાનું, પછી આ બાજુ જઈએ તો એમ. મતલબમાં યાદ એટલું રાખવાનું કે 0 માંથી આલેખની શરૂઆત થાય, અને બેઉ તરફ કેવી રીતના આગળ વધે. તો આમાં પહેલા ચરણમાંથી એમ જીયા કરવાનું છે, આમાં ત્રીજા ચરણમાંથી ગયા કરવાનું છે. યાદ રહી જશે તમને આલેખ, સિમ્પલ. હજી બી તમે આ 0 ને π/2 વચ્ચેના બિંદુ સાઈન π/6 કેટલા થાય? 1/2, સાઈન π/4 1/√2, એ બધા બિંદુ દર્શાવતે તો હજી તમે બારીકાઈથી આલેખ દોરી શકતા હતા, પરંતુ એટલું બધું બારીકાઈથી દોરવાની જરૂર નહીં હતી. અત્યારે આટલું બી તમને સમજ પડી ગઈ એટલે ઇનફ છે. આ રીતનો આલેખ આવશે. સમજ પડી ગઈ છે? અને તમારી ચોપડીમાં આલેખ આ રીતના છે. આ છે સાઈન વિધેયનો આલેખ. બરાબર? કંઈક આ રીતના દેખાય, એકદમ પરફેક્શન હાથે. આપણે હાથથી દોરીએ તો આપણો આ રીતના દોરાય, પરંતુ જો તમે એક્ઝેક્ટ કોમ્પ્યુટરમાં દોરો તો આ રીતનો દોરાય. આ રીતના સાઈન એક્સ નો વક્ર દોરાશે. સમજ પડી? આલેખ દોરવા માટેની એક વેબસાઇટ બી આવે, અને એ વેબસાઇટનું નામ છે ડેસ્મોસ. બીજી બી બહુ બધી આવે. બરાબર છે? એમાં એમાં છે ને આ વેબસાઇટમાં જવાનું, એટલે એમાં તમને પૂછે કે કોનો આલેખ દોરવો છે, તો એમાં લખવાનું સાઈન એક્સ, એટલે આલેખ દોરાઈ જાય. અને બેઠો આ રીતના. પછી એમાં જેટલું ઝૂમ કરવું એટલું ઝૂમ થાય, જેટલું નાનું મોટું. સમજી ગયા? જુદા જુદા વિધેયના આલેખ દોરી શકાય. તમારે જેનો આલેખ દોરવો હોય તે રકમ ખાલી લખી દેવાની. રકમ લખવા માટેનું એમાં આખું કેલ્ક્યુલેટર આપેલું હોય છે. બરાબર છે? ઘરે ગઈને ટ્રાય કરજે ધ્રુવાંશ. ઝેરોક્સની અંદર આ નામ છાપેલું હશે. જેવું તને આ નામ દેખાય એટલે મોબાઈલ લેજે, અને પછી ફ્રી ફાયર પર આંગળી નહીં જતી રહી, કે ભાઈ પ્રેરણાના વોટ્સઅપ ચેપ પર આંગળી નહીં જતી રહી. ડેસ્મોસ, બરાબર, ગૂગલમાં ગઈને ડેસ્મોસ. ચાલો, એના પછી કોસેક્સનો આલેખ. કોનો આલેખ? કોસેક્સનો. હવે જુઓ, હવે તમે એક વસ્તુ સમજી ગયા છે કે આલેખ દોરવા માટે પહેલા પ્રદેશને વિસ્તાર યાદ કરી દેવાનું. કોસનો પ્રદેશ શું હતો? આર.
એટલે આખી એક્સ અક્ષ આવશે. વિસ્તાર શું હતો? ધ્રુવાંશ તારો જવાબ નથી આવતો. કોસનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 એટલે બેઠું સાઈન જેવું જ થયું ને, બરાબર છે. હવે પ્રદેશ પર જે એક્સ અક્ષ પર જે બિંદુ લેવું તે પાઈના સ્વરૂપમાં લેવાના, 0, π/2 પાઈ, કેમ કે આપણે એવા બિંદુઓથી તો આલેખ દોરવાના છે. ચાલો તો 0, π/2, પછી પાઈ, 3π/2, 2π, એક સરખા અંતરે ધ્રુવાંશ લેવાનું. સમજ પડી? એ ધ્રુવા. ચાલો એના પછી -3π/2, -2π. ચાલો મને કહેતા રહેજો cos 0. ઓ cos 0 0 થોડો થાય, અહીંયા 1 આવશે ને અહીંયા -1. cos 0 થશે 1. cos π/2 0, cos π -1, cos 3π/2 0, cos 2π 1. એના પછી cos -π/2 0, cos -π -1, cos 3π/2 0, cos -2π 1. અને ચાલો દોરીએ આલેખ. આ વખતે આલેખ જો વાયક્ષ પરના બિંદુ 1 માંથી ચાલુ કરીએ છીએ. સમજ્યા? ત્યાંથી આગળ વધશે આ જ રીતે સપની જેમ. ફિઝિક્સમાં આવશે. યસ, આ બધી વસ્તુ, આ જ બધા આલેખ નો અભ્યાસ પાછો ફિઝિક્સમાં આવશે. ચાલો તો તમે જોઈ શકો છો કોસેક્સ નો આલેખ બેઠો ને બેઠો સાઇનેક્સ જેવો, ખાલી જરાક ફરક એટલો છે કે સાઇનેક્સમાં 0 થી સ્ટાર્ટ કરવાનું દોરવાનું, 0 થી એમ જવાનું. આમાં વાયક્ષ પરના બિંદુ 1 માંથી નીચે ઉતરવાનું, બેવ સાઈડ. યાદ રહી જશે. ચાલો તમારી ચોપડી પ્રમાણે પણ જોઈ લેજો. તો આ છે કોસેક્સ નો આલેખ. ક્લિયર છે? દરેક બિંદુ મૂકી મૂકીને દર્શાવેલું છે. ચાલો યાદ રહી જશે ને સાઈન અને કોસના આલેખ. સૌથી અગત્યના આ બે આલેખ છે. એના પછી ટેનએક્સ નો આલેખ. કયો આલેખ? ટેનએક્સ. ચાલો ટેનએક્સ નો પ્રદેશ યાદ કરીને ધ્રુવાંશ. પ્રદેશ તો બધાના આર છે, પરંતુ કેટલીક વસ્તુ નીકળી જશે ટેનમાં. આર માંથી શું નીકળી જાય? π/2 વાળા તમામ બિંદુ નીકળી જાય. r -2n + 1 π/2, જ્યાં n બિલોંગ્સ ટુ z. 2n + 1 π/2 નો મતલબ π/2 ના કેવા ગુણિત? અયુગ્મ ગુણિત. 1 π/2, 3 π/2, 5 π/2, -π/2, -3 π/2. આ બધા π/2 ના કેવા ગુણિત છે? અયુગ્મ ગુણિત. બધા કરી નાખો. તમને આ તૂટક લીટી દેખાય છે? આ તૂટક લીટી પર અયુગ્મ ગુણિતો છે. કોણ છે? ધ્રુવા. આ 0, એના પછી અહીંયા π/2 આવશે. આ તૂટક લીટીનો મતલબ હું ખબર? કે આ π/2 વાળો ભાગ આલેખમાંથી કરી નાખો. આ π/2 પ્રદેશમાં નથી. જ્યારે બી આવી તૂટક લીટી દોરવામાં આવે તો એનો મતલબ કે એટલો ભાગ પ્રદેશમાં નથી, એટલો ભાગ આલેખમાં નથી. એના પછી 0, પછી π/2, પછી શું આવશે? પાઈ. પાઈ પછી આવશે 3 π/2. આ લીટી નહીં આવશે. ઓકે ચાલો. પાઈ પછી કેટલા આવશે? 3 π/2. 3 π/2 પછી આ સાઈડ અહીંયા આવશે -π/2. સોરી, અહીંયા આવશે -π/2. એના પછી અહીંયા આવશે -π, એના પછી -3 π/2. કીર્તન, આપણી વાત થઈ એ પ્રમાણે કે π/2 વાળા જેટલા બી બિંદુ છે તે આલેખમાં નથી. તેનો મતલબ અહીંયા 3 π/2 પર શું આવશે? તૂટક લીટી આવશે. માનજીભાઈ, અહીંયા -3 π/2 પર. ચાલો ક્લિયર છે આ કર્યું તે? ચલો હવે આલેખ દોરીએ છે. હા, આપણે ટેનનો વિસ્તાર શું આવે? આર. આર ટેનનો વિસ્તાર આખી વાહ્યક્ષ, વાહ્યક્ષ પર અનંત સુધી આલેખ પ્રસરી જશે બેવ તરફ. ચાલો tan 0, tan π/2, 10 માં π/2 મુકાય નહીં, બરાબર. ચાલો tan π/4 કેટલા થાય? અહીંયા π/4 એ 1, tan π/4 1 એટલે આ બિંદુ. સમજ પડે છે? 10 - π/4 -1 એટલે આ બિંદુ.
કલર બદલી કરીએ, પીળો કલર લઈ લઈએ. આ પીળો કલર એ આલેખના બિંદુ દર્શાવે છે. એટલે આલેખ આ જીરોમાંથી એમ ઉપર જશે ને આ જ જીરોમાંથી એમ નીચે બી જાય. એટલે આલેખ કંઈક આવો આવશે. આ તૂટક લીટી દેખાય? આ તૂટક લીટીની પેલી સાઈડ ની જાય આલેખ. તો આ છે આલેખ, 10x નો આલેખ. આ જે આલેખ છે તે હજી તો -π/2 થી π/2 માં દોર્યો. હવે આમાં આવો 10π 0. હવે 10 માં તમે પાઈ ની આગળ જશો ને તો જવાબ ધીમે ધીમે ઉપર જતા જશે. એટલે અહીંયાથી એમ ઉપર લઈ જવાનું. આ તૂટક લીટીને અડી નહીં જાય, હે ધ્યાન રાખજો. અહીંયાથી એમ નીચે. સમજ પડી મારી વાતમાં? આવી રીતના આલેખ આવશે. એના પછી સેમ આ જ વસ્તુ અહીંયા પાછું આવશે. સમજી જાઓ ને? એટલે આવું રિપીટ કર્યા જ કરવાનું છે તમારે. હવે આ તૂટક લીટીનો મતલબ કે -π/2 એ જવાબ કેટલો? અવ્યાખ્યાયિત. બરાબર. આ જે તીર છે ને, આ જે વક્ર, એ આ તૂટક લીટીની બહુ પાસે જતો રહેશે. બહુ એટલે બહુ નજીક જશે. એવું લાગશે કે આ બે અડી ગયા છે, પણ હકીકતમાં એ બેવની વચ્ચે ગેપ હશે. ધ્રુવાંશ, તને એવું લાગશે કે આ બેવનો સંગમ થઈ ગયો, આ બેવ ભેગા થઈ ગયા, પણ એ તારી ગલત ફહેમી છે. તને ભલે એવું લાગતું હોય કે બેવ ભેગા થઈ ગયા, પણ એ નહીં થાય ભેગા. બરાબર? કોઈ દિવસ ભેગા નહીં થાય. ને જે દિવસે ભેગા થઈ ગયા તે દિવસે એનો છેલ્લો દિવસ હશે. સમજી ગયા? હા, π/2 જેવું 10 π/2 પર આવીને ઉભું રહે એટલે 10 બરબાદ થઈ જાય. બરાબર? 10 અવ્યાખ્યાયિત થઈ જાય. 10 આ દુનિયામાંથી જતું રહી. ચાલો, 10 નો આલેખ યાદ રહી જશે બધાને? બરાબર છે? આલેખ યાદ રાખજો, 10 નો આલેખ. ઓકે, ચાલો. અહીંયા આ લોકો આ -π/2 થી ઉપર જવા દીધલું છે. -π થી. એટલે આ નથી દોર્યું, આટલું નથી દોર્યું એમ. એટલે ગૂંચવાઈ નહીં જતા. દોરવું હોય તો દોરી શકાય અહીંયાથી એમ નીચે. સમજી ગયા ને? અને આવું ચાલ્યા જ કરે. 10 નો વિસ્તાર r, એટલે y અક્ષ પરનું દરેક બિંદુ જવાબનો ભાગ બનશે. ચાલો, હવે સેમ કોટનો બી આવો જ આવશે આલેખ. બરાબર છે? હવે કોટનો પ્રદેશ r - nπ, જ્યાં n બિલોંગ્સ ટુ z. r - nπ નો મતલબ પાઈ વાળા કોઈ પણ બિંદુ આલેખમાં નહીં આવશે ધ્રુવા. પાઈ વાળા એક બી બિંદુ નહીં. અહીંયા 0, 0 પછી અહીંયા π/2 લઈ લે. અહીંયા પાઈ, પછી આ 3π/2, પછી આ 2π. દેખાય? પાઈ 2π પર તૂટક લીટી દેખાતી છે બધાને? -π/2, -π, -3π/2, -2π. ક્લિયર છે બધાને? ચાલો, cos 0 અવ્યાખ્યાયિત. એટલે જોવા જાય તો આ y અક્ષ પર બી તૂટક લીટી આવશે. 0 એ કોટના પ્રદેશમાં નથી, પરંતુ y અક્ષની તૂટક લીટી દોરીએ કે y અક્ષ દોરીએ એટલે ગૂંચવારો થઈ જાય. એટલે મનમાં સમજી જવાનું કે આ y અક્ષ ભલે દોરેલી છે પણ એ તૂટક છે. આ y અક્ષ કેવી છે? y અક્ષ બી તૂટક છે. એમ સમજી જજો, ગૂંચવાઈ નહીં જતા. 2 in 1, y અક્ષ બી આવી ગઈ ને તૂટક લીટી બી આવી ગઈ. ચાલો, હવે જોજો, cot π/2 0. હવે cot જે છે ને તે π/2 થી પાઈ તરફ જાય તો જવાબ શું આવશે? જો 0 થી π/2 જે છે ને, 0 થી π/2, તેમાં જવાબ cot π/4 1 થાય. 1 એટલે અહીંયા કશે, એટલે ઉપરથી એમ નીચે આલેખ આવે છે એમ. ને પછી અહીંયાથી એમ નીચે જશે. સમજ પડી? સેમ હવે આવું અહીંયા બી થશે. ઉપરથી એમ આવું હે ને એમથી એમ ભાઈ નીચે જશે. તો આ રહ્યો કોટનો આલેખ. કોને નથી સમજાતો કોટનો આલેખ? કીર્તન, હું નિયમ જ પડી. આલેખ કેવી રીતના આપણે દોરી રહ્યા છે? અમુક બિંદુઓનો આઈડિયા લાવીને, નોલેજ પરથી. તો આ રીતે કોટનો આલેખ આવશે. 10 નો આલેખ જોઈ લઉં ને કોટનો આલેખ જોઈ લઉં. 10 નો આલેખ એમ હતો, કોટનો એમ થઈ ગયો. સમજી ગયો? બરાબર? ફ્લિપ મારી દીધો આલેખે. શું કરી દીધું? ફ્લિપ મારી દીધું. બરાબર? ધ્રુવાંશ, તને આવડે ફ્લિપ મારતા? પણ આ ફ્લિપ એ 360 ડિગ્રીની ફ્લિપ નથી. કેટલા ડિગ્રીની ફ્લિપ છે? 180 ડિગ્રી. તું કોશિશ નહીં કરતો ધ્રુવાંશ. 180 ડિગ્રીની ફ્લિપ એટલે માથું નીચે ને પગ ઉપર. ચાલો,
તો આ છે કોટનો આલેખ, આ છે કોટનો આલેખ, જોઈ લઉં, દેખાય ને બેઠો એક જેવો. ચલો એના પછી સેકેક્સ નો આલેખ. કોનો આલેખ? સેકેક્સ નો આલેખ. ચાલો સેકેક્સ પ્રદેશ આર, હું નહીં લેવાનું આર માંથી, π/2 ના એક બી ગુણિત નહીં લેવાય, π/2 ના તમામ અયુગ્મ ગુણિત નહીં લેવાય. વિસ્તાર આર માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1. ચલો વાયક્ષ પર આપણે દર્શાવી દઈએ છે, આ +1 અને અહીંયા લખી દેમ છો -1. હવે -1 થી 1 વચ્ચેનો વાયક્ષ પરનો ભાગ દેખાય છે માનજીભાઈ? આ ભાગ આલેખમાં નથી, એટલે આ બે બિંદુની વચ્ચે આપણો આલેખ જરાક બી નથી. આમાં આ બે બિંદુની વચ્ચે આપણો આલેખ જરાક બી નથી. આખો આલેખ -1 ની નીચે, આખો આલેખ +1 ની ઉપર. ક્લિયર? ચાલો એના પછી સેકના પ્રદેશમાં હું નથી, π/2 ના કોઈ ગુણિત નથી, આ 0. જો ધ્રુવાંશ π/2 પર તૂટક લીટી કેમ આવી? પ્રદેશમાં નથી એમ બોલ. પાઈ પર તૂટક લીટી કેમ નહીં આવી? પ્રદેશમાં છે. 3π/2 2π. ચલો એના પછી અહીંયા કેટલા આવશે? -π/2 -π -3π/2. ચાલો દોરીએ આલેખ. તો મને જ કહેજો તમે લોકો, સેક 0 કેટલા થાય? સેક 0 બરાબર છે ધ્રુવાંશ 1. એના પછી સેકમાં તમે 0 પછી આગળ જાઓ, સેક 0 1, પછી સેક π/6 2/√3. હજી આગળ જહો તો સેક π/4√2, એની આગળ જહો તો 2. એટલે એક પરથી તમે 2 પર પહોંચવાના, એટલે ઉપર તરફ આલેખ જશે. 0 થી π/2 તરફ જહો એટલે કઈક આ રીતના આલેખ આવશે. ને આ બાજુ બી છે ને ઉપર તરફ જ જશે, કેમ કે આ ચોથું ચરણ. ચોથા ચરણમાં સેક ધન, ચોથા ચરણમાં સેક કેવો? ધન. એટલે બેવ તરફ, પહેલું ને ચોથું, આ બેવ ચરણમાં આલેખ ઉપર જાય. હવે સેક પાઈ -1, એનો મતલબ કે હવે આટલો જે ભાગ છે ને π/2 થી 3π/2, એમાં દરેક બિંદુએ આલેખ ઋણ જવાબ આપશે. એટલે આલેખ આ રીતના નીચે તરફ જશે, કેમ કે આ π/2 થી π એટલે ત્રીજું ચરણ, π થી 3π/2 ચોથું. ત્રીજા ને ચોથા બેવ ચરણમાં સેક કેવો? ઋણ. એટલે આલેખ આખો નીચે, આ -1 ની નીચે જાય છે. એવી રીતના અહીંયા 2π છે ને, સેક 2π 1 થશે, એટલે અહીંયાથી એમ જશે ને અહીંયાથી એમ હો જશે. સમજી ગયા? ચાલો એના પછી આમાં નીચે તરફ જશે, એટલે એકવાર ઉપર જાય, એકવાર નીચે, એવી રીતના ચાલ્યા કરે, ઉપર નીચે એમ. અહીંયાથી આમાં ઉપર જશે ને, પછી આ સાઈડ બી જશે. તો આ છે સેકનો આલેખ. કીધેલું ને અહીંયા વચ્ચે નહીં આવે, નીચે જે છે તે નીચે આવે કાં તો ઉપર આવે, એવું જ થયું ને. જોઈ લેવ સેકનો આલેખ. એકલા યુ દેખાય છે, ઊંધા યુ, ચટ્ટા યુ, યોગ અને છેદ, યોગ છેદ, એવું યાદ રાખો. ધ્રુવાંશ કુમાર, 1 માર્કમાં આલેખ પૂછાઈ શકે છે. ધ્રુવાંશ કુમાર, આ બધા આલેખ યાદ રાખજો. જો મેં બી એટલા ડિટેલમાં યાદ નથી રાખ્યા, પણ અમુક વસ્તુ યાદ હોય કે ભાઈ સેક 0 આટલા થાય, સેક π/2, એટલે ઓટોમેટિક પછી આલેખ દોરાઈ જાય. પ્રદેશ વિસ્તાર યાદ હોય તો. કીર્તન તું એ જોયું ને, મેં જે રીતના શીખવાડું છું તે પદ્ધતિ યાદ રાખો. હું યાદ રાખવાનું છે મંજુભાઈ? પદ્ધતિ. ચાલો આ શું કર્યા કરે છે તું? ચાલો એના પછી છેલ્લો આલેખ ધ્રુવાંશ, તારો ફેવરેટ કોસેક એક્સ. ધ્રુવાંશ નો ફેવરેટ આલેખ દોરીએ, કોસેક એક્સ. પ્રદેશ તો બોલ ધ્રુવાંશ. આર બરાબર છે, પણ આર માંથી હું નહીં, પાઈના એક બી ગુણિત ની, n π. એટલે કે આ 0. જો અહીંયા તૂટક દેખાય, તૂટક લીટી 2 in 1, વાયક્ષ ને તૂટક લીટી બેવ દેખાતી હશે. ચાલો 0 પછી π/2, પછી પાઈ, પછી 3π/2, પછી લેફ્ટ સાઈડમાં બોલજો -π/2, -π, -3π/2, -2π. ચાલો ધ્રુવાંશ વિસ્તાર બોલ. આર માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1, એટલે કે -1 થી +1 ની વચ્ચે આલેખ નહીં આવશે. હવે સમજો હે ધ્રુવાંશ, કીર્તન, આ બે તૂટક લીટીની વચ્ચે આલેખ કેવો આવશે? આ કયું ચરણ? 0 થી π/2. પહેલું
π/2 થી પાઈ. બીજું, પહેલા ને બીજા બેવ ચરણમાં કોસેક કેવો? ધન. કોસેક π/2 1 થાય. અને કોસેક ધન છે ને, ધનનો મતલબ આલેખ એકની ઉપર જ જશે અને આ બિંદુમાંથી કંઈક આ રીતના ઉપર જશે. સમજી ગયા? કોસેક 3π/2 -1 થશે. હવે આ જે ચરણ છે તે છે કયું ચરણ? ત્રીજું ને ચોથું, બેવમાં કોસેક ઋણ, એટલે એમાં નીચે તરફ આલેખ જશે. એવી રીતના અહીંયા બી આલેખ ક્યાં જશે? નીચે તરફ. તમને સેક અને કોસેકના આલેખમાં શું ફરક લાગ્યો? સેમ જેવું જ છે. ફરક ખાલી એટલો છે કે આલેખ થોડોક ખસી ગયો છે. બરાબર? જે અહીંયા -π/2 થી π/2 માં હતું તે વસ્તુ કોસેકમાં 0 થી પાઈમાં છે, એમ ખસી ગયો. સમજી ગયા? જો ધ્રુવાંશ અહીંયાથી એમ ખસી ગયો. સેકનો યુ અહીંયા વચ્ચે હતો તો એમ ખસી ગયો. બરાબર છે? ધ્રુવાંશ, શું આ બે એકબીજાને અડી રહ્યા છે? ભલે તને એવું લાગે અડી ગયા પણ નથી અડ્યા. ધ્રુવાંશે હા પાડી. ધ્રુવાંશને એવું લાગ્યું અડી ગયા, પણ ધ્રુવાંશ હકીકત શું છે? નથી અડ્યા. તો એનો મતલબ ધ્રુવાંશ શું ભવિષ્યમાં અડશે? નીચે તો જવાનું જ છે, બરબાદ થઈ જશે. અડવા નહીં દેતો. અને ધ્રુવાંશ તું ગમે તેટલી કોશિશ કરી લે અડાડવાની, અડહે જ નહીં. એ બી તું યાદ રાખજે. સમજી ગયા બધા? તો બસ આજનો ટોપિક પૂરો થાય છે. આજે બસ આપણે આલેખ જ શીખવાના હતા. શીખી લીધા છે આપણે આલેખ. આવતીકાલે હવે ચોપડીના દાખલા, ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીશું. મળીએ કાલે.